પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. નફા નુકસાનનું પ્રમાણ વેચતી વખતે ધ્યાન રાખવાનું છે. આ દાખલો થોડોક સમજવા જેવો છે. દાખલો શરૂ કરીએ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને સૌથી અગત્યની બાબત ડિસ્ક્રિપ્શનમાં બધાય એકાઉન્ટના પેપરનું સોલ્યુશન્સ અને બધાય સ્ટેટના પેપરનું સોલ્યુશન્સ મૂકેલું છે, જ્યાં તમે જોઈ શકો છો અને તમે બધા પેપર સોલ્વ કરી શકો છો. એ સાથે સાથે અકાઉન્ટ પાર્ટ 1 પાર્ટ 2ના વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. સ્ટેટ પાર્ટ 2 પાર્ટ 1 2 બેયના વિડીયો અપલોડ થઈ ગયા છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે બધા વિડીયો જોઈ શકો છો. ડિયર સ્ટુડન્ટ્સ, આપણને શું કીધું છે ભાઈ કે નીચે આપેલા પ્રશ્નોનો ટૂંકમાં જવાબ લખો અને એમાં 6 દાખલા હોય છે. રિયા, રીમા અને રીચા 3 ભાગીદાર છે, બરાબર ને? નામે સરખા છે, રિયા, રીમા અને રીચા. પછી તેમને શું કીધું ભાઈ, એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીંયાથી સમજવાનું, ધારવાનું છે તમારે. રિયાને રીમાના હિસ્સાનો 5મો ભાગ હોય, રિયાને રીમાના હિસ્સાનો 5મો ભાગ. તો અહીંયા રિયાને રીમા સાથે સરખાવવામાં આવી છે એટલે આપણે રીમા બરાબર ધારવું પડે. ધારો કે રીમાનો હિસ્સો 10 છે. સાહેબ કેમ 10 ધાર્યો? તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને કીધું 5મો ભાગ એટલે મારે એવી સંખ્યા ધારવી પડે કે જે 5ના ઘડિયામાં આવતી હોય, કે જેથી કરીને હું છેદ ઉડાડી શકું. હવે આનો 5મો ભાગ કરું એટલે 1/5 મૂકવું પડે એટલે 5 દુ 10 થાય. તો આપણને 2 જવાબ મળે. ખ્યાલ આવ્યો કે નહીં? સો તમારે એક પણ ધારી શકો, પણ એક ધારો તો અઘરું પડે. એટલે 5મો ભાગ કીધું તો 5ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા ધરાય. તમે 5 પણ ધારી શકો, જરૂરી નથી કે તમે 10 જ ધારો, બરાબર ને? તો મેં 10 ધાર્યા છે બેકી સંખ્યા. કેમ? કારણ કે પછી એનું અડધું કરવું હોય 2ના તો 1 મળી જાય, બાકી 5 ધારો તોય હાલે. તો અહીંયા હું ફરીથી તમને ધારીને દેખાડું છું. અહીંયા આપણને કીધું છે 5મો ભાગ. તો 5મો ભાગ કીધું એટલે 5ના ઘડિયામાં આવતી એવી સંખ્યા ધરાય. 5 ધરાય ને 10 ધરાય. તો 5 ધારી લઈએ. 10 ધારવું હોય તો 10 ધારી લેવાય. મેં લખ્યું હતું એ 10 ધારીને કર્યું હતું, 5 ધારીને શીખવાડું છું. રિયાને રીમાના હિસ્સાનો 5મો ભાગ એટલે આપણે રીમાને જે છે એનો હિસ્સો 5 ધારી લીધો, બરાબર. હવે આપણે રીચાનો ગોતીએ. શું કીધું ભાઈ? રીચાને રીમાના હિસ્સાનો 5મો ભાગ. તો રીમાનો હિસ્સો કેટલો ધારેલો છે આપણે? 5. એનો 5મો ભાગ 1/5. 5 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 1 ને. ડન છે. પછી આગળ વાંચીએ. તથા રિયાને, એટલે હવે આપણે રિયાની વાત કરીએ છીએ. રિયાનો હિસ્સો બરાબર રીચાના હિસ્સાથી બમણો. રીચાનો કેટલો હિસ્સો મળ્યો? 1. એનાથી બમણો એટલે ગુણ્યા 2 કર્યા એટલે જવાબ કેટલો મળે? 2. તમે અહીંયા લખ્યું છે રીમા, રીચા અને રિયા, પણ હું છે ને આપણને દાખલામાં જેવી રીતના નામ આવ્યા ને આપ્યા ને એ રીતના નામ લખી નાખું. પહેલાં લખું રિયા, પછી આપ્યું છે રીમા અને પછી આપ્યું છે રીચા, બરાબર ને? રિયા, રીમા અને રીચા. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જુઓ રિયા કેટલું પ્રમાણ છે? 2, બરાબર ને? પછી આપણે રીમાનું લખવાનું છે. તો રીમા કેટલા છે? 5. ઓકે. અને પછી આપણે કરવાનું છે રીચાને કેટલું છે? 1. મેં લાઈનમાં ગોઠવી નાખ્યા, બરાબર? જે રીતના દાખલામાં નામ આપ્યા હતા એ રીતના નામ લખીને અહીંયા લખી નાખ્યું. એટલે આપણે પ્રમાણ કેટલું મળ્યું? 2:5:1. તો ટોટલ કેટલા થાય? 2 ને 5 7 ને 1 8. ઓકે. તો સૌથી પહેલાં રિયાનો વારો આવે, બરાબર? તો રિયાને મળતો નફો આને ઉપર લઈ લઉં, કારણ કે દાખલામાં રિયા પહેલાં છે. ટોમ એટલે આને ઉપર લઈ લઉં. રિયાને મળતો નફો બરાબર. હવે પેઢીનો કુલ નફો 1,92,000 આપ્યો છે એટલે 1,92,000 ગુણ્યા 2/8 એટલે જવાબ 48,000 આવે. પછી કોનો વારો છે? રીમાનો. તો કે રીમાને મળતો નફો 1,92,000 એને ગુણ્યા 5/8 એટલે જવાબ કેટલો આવે? 1,29,000. પછી કોનો વારો? રીચાનો. તો રીચાને મળતો નફો બરાબર 1,92,000 ગુણ્યા 1/8 એટલે 24,000. સો ડિયર સ્ટુડન્ટ્સ, આવી રીતે આ દાખલો કરવાનો છે. બહુ ઇઝી છે અને ચોપડીમાં આપણને આવા દાખલો આપ્યો છે. બાજપાઈવાળો અને મહેતા, બાજપાઈ, પંડ્યા આવો છે દાખલો. એક ઉદાહરણમાં એવો દાખલો છે. તો કંઈ નવું છે ને, આપણે આવો દાખલો કરેલો છે.
ઓકે, અને લગભગ આ ઉદાહરણ કે ચોપડીનો બેઠો બેઠો જ દાખલો હશે, ખાલી નામ ફેરવી નાખ્યા છે. એના પછીનો દાખલો, દાખલા નંબર 32. શું કીધું ભાઈ? પૂનમ, ચાંદની અને શીતલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું ભાઈ? 3:2:1 છે. આ હતું એટલે આ જૂનું પ્રમાણ થઈ ગયું. બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને કેટલું કરવાનું નક્કી કરે છે? 1:2. આ નવું પ્રમાણ થઈ ગયું. તો ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. તો ત્યાગનું પ્રમાણ છે ભાઈ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સૌથી પહેલા પૂનમ ગોતીએ. પૂનમનું જૂનું પ્રમાણ 3/6. 3 + 2 + 1 એટલે 3 2 5 ને 6 એટલે 3/6 માઇનસ નવું પ્રમાણ 1/5. ચોકડી ગુણાકાર કર્યો 5 × 15 6 × 6 15 માંથી 6 જાય એટલે 9/30. સાહેબ છેદમાં 30 કેમ આવ્યા? છેદમાં 2 ગુણાકાર કરવાનો 6 × 5 = 30. ચોકડી ગુણાકાર એ કરવાનું, નીચે કરવાનું. એવી રીતના ચાંદનીનો 5 દુ 10 6 દુ 12 એટલે 10 અને 12 મૂક્યા. નીચે આ બેનો ગુણાકાર 6 × 5 = 30. 10 માંથી 12 જાય એટલે -2/30 એટલે શું કહેવાય? 2/30. આપણે ગોતીએ છીએ ત્યાગ. જવાબ આવ્યો માઇનસમાં એટલે એને કહેવાય લાભ. છેદ નહીં ઉડાડવાના બેટા, છેદ તો જ ઉડાડવાના. જો બધાના છેદ ઉડાડવાથી છેદમાં જવાબ સરખો આવતો હોય. તો અહીંયા 3ના ઘડિયામાં 9ના ઘડિયામાં 30 તો આવે, પણ 3 તરી 9 ને 3 દાન 30. તો અહીંયા છેદમાં કેટલા આવ્યા? 10 આવ્યા. અહીંયા ઉડે 2 × 2 = 15 દુ 30 તો 1/15 આવ્યા. તો છેદ અલગ અલગ થઈ ગયા એટલે ઉડાડવાના નહીં. જો છેદ સરખા આવતા હોય તો ઉડાડવાના. હાલો આગળ વ્યા જઈએ. એવી જ રીતના આપણે શીતલનો ગોત્યો ભાઈ 5 × 5 6 દુ 12 5 - 12 અને 6 × 5 = 30. 12 5 માંથી 12 જાય એટલે -7/30. માઇનસ છે એટલે માઇનસની નિશાની નીકળી જાય. અને આપણે ગોતીએ છીએ ત્યાગ. જવાબ છે માઇનસમાં એટલે બ્રેકેટમાં લખવાનું લાભ. ડન થઈ ગયું. તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ. અને હવે વિસર્જનનો દાખલો. વિસર્જનના 2 દાખલામાંથી એક અગર માની લો કે ભાઈ શું કહેવાય કે થિયરી છે, ઓપ્શનમાં કાઢી નાખવાની. અઘરો દાખલો છે, ઓપ્શનમાં કાઢી નાખવાનો. એક દાખલો કરવાનો અને ડિબેન્ચર કરી નાખવાનું. અગર એમાંથી એક દાખલો અઘરો લાગે એ એક કાઢી નાખવાનો. એટલે એક ડિબેન્ચરનો દાખલો કરવો અને એક વિસર્જન કરવું. જો વિસર્જનની થિયરી ન કરવી હોય તો ખાલી ડિબેન્ચર કરી નાખો ને એના 2 દાખલા કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ. તો વિસર્જન ચેપ્ટર આખું તમે ઓપ્શનમાં કાઢી શકો. હવે આપણે 33મો દાખલો વિસર્જન 7મું ચેપ્ટર. નીચેના વ્યવહારો પરથી વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. આપણને પહેલી એન્ટ્રી શું કીધી ભાઈ? પેઢીના વિસર્જન સમયે યંત્રની ચોપડે કિંમત 72,000 છે, જે ભાગીદાર 78,000માં લઈ જાય છે. ઓકે, તો હવે વિસર્જન સમયે યંત્રની કિંમત 72,000 કીધી. યંત્ર ક્યાં આવે? તો કે ભાઈ મિલકત લેણામાં એટલે કે ઉધાર બાજુ કહેવાય. તો એને જમા કરવું પડે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે 72,000. આ યંત્ર ભાગીદાર લઈ જાય છે એટલે માલ મિલકત ઉધાર થયું. તો હવે જમા થશે. કોણ લઈ જાય છે? ભાગીદાર. એટલે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે કેટલામાં લઈ જાય છે? 78,000માં. એટલે અહીંયા 78,000 રૂપિયા એન્ટ્રી થઈ ગઈ. પૂરું. પછી બીજી એન્ટ્રી, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત 11,000 પૈકી 6,000 રૂપિયા પરત આવ્યા. કાંઈ નહીં, ભૂતકાળમાં ઘાલખાત બૂચ લાગી ગયું હતું, 6,000 રૂપિયા આવ્યા. 6 આવ્યા ક્યાં આવ્યા હોય? રોકડ આવી હોય અથવા તો બેંક આવી હોય એટલે રોકડ બેંક ખાતે ઉધાર આવે એટલે ઉધાર. અને તે માલ મિલકત નિકાલ ખાતે જેટલા આવ્યા એટલા લખવાના. 6,000 આવ્યા, 6,000 લખી નાખો, દાખલો થઈ ગયો પૂરો. આના 4 માર્ક મળે. બોલો મુકાય? નો જ મુકાય ને, મારા બાપા ના પાડે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 34. એકચ્યુઅલી પ્રશ્ન નંબર 34 છે. અદાલત કેવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે? ભાઈ જ્યારે શું કહેવાય કે આ એના અલગ અલગ 6 પોઈન્ટ છે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય કે અદાલત એમ કે ધંધો બંધ કરો. ભાગીદાર તરીકેની ફરજ બજાવવામાં કોઈ ભાગીદાર અશક્ત બને. ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિતની વિરુદ્ધનું હોય. પછી કોઈ ભાગીદાર વારંવાર ઇરાદાપૂર્વક ધંધાની શરતોનું ભંગ કરતો હોય. અન્ય ભાગીદારો સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરે અને પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢી ધંધો ચાલે તેમ ન હોય, ત્યારે અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. એના પછી દાખલા નંબર 35. શું કીધું ભાઈ? હવે 2 દાખલા 35 અને 36 ડિબેન્ચરનો હોય. ભૂમિ લિમિટેડે 1/7/2019 રોજ 100 રૂપિયાનો એક એવા 9%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા.
તારીખ 30/6/2023 રોજ, હવે બહાર પાડી એની તારીખ આપણને આપી છે તો આપણે તારીખ લખવી પડશે, બરાબર નહીં? હમણાં આપણે લખી નાખશું. પછી 30/6/2023 રોજ ડિબેન્ચર દીઠ 120 રૂપિયાની કિંમતે પરત કરવાના છે કંપનીના ચોપડે. ડિબેન્ચર બહાર પાડતી વખતે અને પરત કરતી વખતેની આમ નોંધ કરો. તો પેલા બહાર પાડતી વખતેની કરીએ. કેટલા રૂપિયાનું ભાઈ? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, મૂળ કિંમતે જ બહાર પાડ્યો છે. કઈ તારીખે? 1/7/19. તો 1/7/19 બેંકમાં પૈસા આવે, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. પૈસા કેટલા લખવાના? તો કે 8000 ડિબેન્ચર છે, એને ગુણ્યા 100 એટલે 2 મીંડા વધારી દો ભાઈ. 8000 એટલે કેટલા થઈ ગયા ભાઈ? 8 લાખ રૂપિયા ઉધાર કરવાના, 8 લાખ રૂપિયા જમા કરવાના. આ તો નાના ભાવને ખબર પડે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કરવાના, જે પૈસા જમા કર્યા ઉધાર કરી નાખવાનું. ઓકે. હવે પરત કેટલા રૂપિયાને કરવાનું છે? 120 રૂપિયાને કરવાનું છે. બહાર પાડ્યો 100 રૂપિયાનો, પાછા દેવાના 120, 20 રૂપિયાનું નુકસાન કહેવાય. અને પરત પ્રીમિયમ કહેવાય, બરાબર ને? કેવું કહેવાય? પરત પ્રીમિયમ. તો એની ઉધાર 20 રૂપિયા આપણે જે વધારે દઈએ છીએ આપણું નુકસાન છે, એટલે આપણે એન્ટ્રી કરવી પડે કે ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. શું લખવાનું? ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખવાના? તારીખ આતે 1/7/19. હું અહીંયા તમને ગણતરી કરીને કહું છું, ધ્યાન રાખો. અહીંયા કરી નાખો, ચલો ધ્યાન રાખો. 8000 ડિબેન્ચર છે ભાઈ, 8000 ડિબેન્ચર છે. કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? 20 રૂપિયાનું. એટલે 8000 ગુણ્યા 20 એટલે 8 દુ 16 એટલે 1,60,000 રૂપિયા. ડન છે? ઓકે, ક્લિયર થઈ ગયું. હવે આ ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન જે છે એ શું છે? પરત પ્રીમિયમ છે. તો પરત પ્રીમિયમની અંદર લખી નાખીએ 1,60,000 રૂપિયા. અને આ જે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જે આપણે ઉધાર 8 લાખ રૂપિયા કર્યા હતા તે 9% ડિબેન્ચરમાં લખી નાખીએ 8 લાખ રૂપિયા. તો એન્ટ્રી ધ્યાન રાખવાનું. હજી એક વખત, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 9%, એટલે ડિબેન્ચર ખાતે તે પરત પ્રીમિયમ ખાતે. હવે અહીંયા જે જમા કર્યા હતા એ ઉધાર કરી નાખવાનું, અરજી અને મંજૂરી. એ જ પૈસા 9%ના ડિબેન્ચરમાં લખવાના. પછી આ પરત પ્રીમિયમ છે આપણું નુકસાન કહેવાય, એટલે ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન 1,60,000 એ પરત પ્રીમિયમમાં. આ બંને રકમ આપણે પાછી દેવાની છે. ક્યારે પૈસા દેવાના છે? 30/6/2023. એટલે અહીંયા લખું છું 30/6/2023. આ બે એન્ટ્રી જે જમા થઈ બંને ઉધાર કરવાની. સેમ અમાઉન્ટ લખવાની, 8 લાખ રૂપિયા અને 1,60,000 રૂપિયા. સિમ્પલ, જે બે જમા કરી ઉધાર કર્યું. આ પૈસા કોને દેવાના હોય? ડિબેન્ચર હોલ્ડર્સને. એટલે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 8 ને 1 9 એટલે 9,60,000 રૂપિયા. હવે પૈસા આપણે આપી દઈએ એટલે સિમ્પલ એન્ટ્રી, જે જમા કરે ઉધાર કરો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે પૈસા પાછા આપી દીધા. દાખલો થઈ ગયો પૂરો. 9,60,000, 9,60,000 રૂપિયા. ડન છે. હજી એક દાખલો છે ડિબેન્ચરનો. મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો. છેલ્લો દાખલો 36માં શું કીધું? બાટા કંપની. હવે આ જે દાખલો છે ને આપણી ચોપડીનો 25મો અને નંબર 2 કરીને આપ્યું ને આપણી ચોપડીનો 26મો દાખલો છે, બરાબર ને? હાલો, આટલા માટે કહું કે તમને ખબર પડે ક્યાંથી પૂછાય. તો શું કીધું ભાઈ? 100 રૂપિયાનો એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી શેર દીઠ 96 ભાવે ખરીદ્યા. પોતાના ડિબેન્ચર ખરીદી લીધા. 100 રૂપિયાનો હતો અને 96 રૂપિયામાં ખરીદી લીધો. અને ખરીદ્યા બાદ રદ કર્યા. આની આમનો કેમ થાય? પોતાના ડિબેન્ચર ખરીદ્યા છે, ખરીદી ઉધાર હોય એટલે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. ખરીદ્યા છે તો પૈસા જશે ને આપણી પાસેથી, એટલે તે બેંક ખાતે. કેટલા રૂપિયાના ભાવે ખરીદ્યા? 96ના ભાવે ખરીદ્યા. કેટલા ડિબેન્ચર છે? 1500, એટલે 1500 ગુણ્યા કેટલા કરવાના? 96. એટલે રકમ કેટલી આવશે ભાઈ? અહીં આપણે કરી નાખીએ 1500 ગુણ્યા 96 એટલે કેટલા રૂપિયા થાય? 14,400, બરાબર ને? 1500 ગુણ્યા 96, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, 1,44,000 રૂપિયા થાય ભાઈ. કઈ ભૂલ નથી પડી ને ભાઈ? 15,000 નથી થઈ ગયા ને? 1500 ગુણ્યા 96. હા ભાઈ, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, 1,44,000 ઉધાર કરવાના, 1,44,000 જમા કરવાના. ડન છે. હવે આ પોતાના ડિબેન્ચર આપણે ખરીદ્યા હતા, બરાબર, બજારમાંથી. એટલે હું કર્યું? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે બેંક ખાતે. એ ક્યાં લઈ જવાનું? ડિબેન્ચર ખાતે લઈ જવાનું. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર. એમાં કેટલા રૂપિયા લખવાના? ધ્યાન રાખો. ડિબેન્ચર છે કેટલાનો? તો કે ડિબેન્ચર છે 100 રૂપિયાનો, એટલે કે 1.5 લાખ રૂપિયા ઉધાર થશે.
કારણ કે ડિબેન્ચર હતો કેટલાનો ભાઈ, તો કે 100 રૂપિયાનો હતો, એટલે અહીંયા ડિબેન્ચરમાં 100 રૂપિયા પૂરા લખવાના. તે 100 રૂપિયાનો ડિબેન્ચર બજારમાંથી આપણે 96 રૂપિયાને ખરીદી લીધો હતો, 4 રૂપિયાનો આપણને ફાયદો થયો કે ન થયો? તો કે હા સાહેબ ફાયદો થયો. એટલે આપણે કરી નાખીએ 4 ગુણ્યા 100, સોરી 1500 ડિબેન્ચર છે એટલે 1500 ગુણ્યા 4, એટલે 15 ચોખ્ખું કેટલા થશે? 15 ચોખ્ખું 60. ઓકે, એટલે કે 6000 રૂપિયાનો આપણને શું થયો? ફાયદો થયો. ડન છે. અને તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફો અહીંયા નીચે આવશે, 6000 રૂપિયા નફો થયો એ નીચે, તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે, અને તે પોતાના ડિબેન્ચર ખાતે 1,44,000 એમને. ચિંતા નહીં કરતા, ફરીથી સમજાવું છું. બીજી એન્ટ્રી, પહેલી એન્ટ્રી શું હતી? પોતાના ડિબેન્ચર ખરીદ્યા એટલે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે બેંક ખાતે 1,44,144. પછી ડિબેન્ચર ખાતે ઉધાર 1500 ગુણ્યા 100 રૂપિયાનું ડિબેન્ચર હતો એટલે 1.5 લાખ રૂપિયા. તે પોતાના ડિબેન્ચર ખાતે જેટલા ઉધાર કર્યા એટલા જમા કરી નાખવાના. 1.5 લાખનો માલ 1,44,000માં આપણે ખરીદ્યો, આપણને 6000નો ફાયદો થયો, એટલે તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે 6000 રૂપિયા. ડન થઈ ગયું. તો અહીંયા આપણો દાખલો પેલો પૂરો થાય છે. એના પછીનો દાખલો જોઈએ. શું કીધું? 400 રૂપિયાનો, કેટલાનો ડિબેન્ચર છે? 400 રૂપિયાનો. એક આવા પોતાના 6000 ડિબેન્ચર બજારમાંથી 415ના ભાવે ખરીદ્યા. બોલો, 400 રૂપિયાનો ડિબેન્ચર હતો, બજારમાંથી 415નો ખરીદ્યો. જેમ ઓલામાં એન્ટ્રી કરી હતી એમ, પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે બેંક ખાતે. કેટલાનો ડિબેન્ચર? કેટલા ડિબેન્ચર છે? 6000 ડિબેન્ચર છે, ગુણ્યા કેટલાનો ડિબેન્ચર? 415નો ખરીદ્યો ભાઈ, બરાબર. એટલે આપણે કરી નાખીએ 6000 ગુણ્યા 415, એટલે કેટલા આવે ભાઈ? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ, એટલે 24,90,000 રૂપિયા. એકમ, દશક, 100, હજાર, 10,000, યસ 24,90,000. અને તે બેંક ખાતેમાં તે 24,90,000 રૂપિયા. હવે ફાયદો થાય કે નુકસાન થાય? 400 રૂપિયાનો માલ તમે 415માં લ્યો છો તો નુકસાન થાય ને. તો હવે કેમ કરવાનું ધ્યાન રાખો. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચરની અંદર કેટલાનો ડિબેન્ચર હતો ભાઈ? 6000 ગુણ્યા 400. ઓકે, એટલે આપણે 6000 ગુણ્યા 400 કર્યો, 400 ડિબેન્ચર હતો એટલે 6 ચોક 24, એટલે 24 લાખ રૂપિયા. પછી અહીંયા નફો થયો તો એટલે જમા કર્યું, અહીંયા નુકસાન થયું એટલે ઉધાર કરશું. ડિબેન્ચર પરત, નુકસાન ખાતે ઉધાર. કેટલાનું નુકસાન થયું ભાઈ? 15 રૂપિયાનું નુકસાન થયું આપણું. તો 15 છક 90, એટલે 90,000 રૂપિયા આપણે ઉધાર કરીશું. અને તે પોતાના ડિબેન્ચર ખાતે, પોતાના ડિબેન્ચર ઉધાર 24,90 હતા, જમા કરી નાખો 24,90. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સમજાણું કે નહીં? સો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે, અને અહીંયા જે છે એ આપણો વિભાગ થઈ જાય છે પૂરો. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સમજાઈ ગયા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઈક કરી નાખો. ચેનલ સામે ઓલા પણ જો બટન છે લાલ કલરનું, એ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો. અને પ્લેલિસ્ટની લિંક અકાઉન્ટના પાઠ્યપુસ્તકના દાખલા ગણેલા પાર્ટ 1, પાર્ટ 2 અને સ્ટેટના નીચે આપેલી છે. તો રાહ કોની જોવો છો? બધા વિડીયોઝ જોઈ લો, અને જે વિડીયોઝ ગમે બધાને કોમેન્ટ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.